માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા બ્લોગમાં સુરતથી કેરલા પાર્ટ 3માં. અને અત્યારે આપણી ગાડી જો મિત્રો કેટલી હેડી રહી છે, 75-80 મિત્રો હેડી રહ્યા છીએ. કારણ કે મિત્રો રાતે 11 વાગ્યા સુધીમાં આપણે પહોંચવાનું છે. કિલોમીટર આપણા બાકી છે 350 ઉપર, 370 કિલોમીટર બાકી. અને માહી છે મિત્રો 100 કિલોમીટર જેવું માહી બાકી છે. અને માહેમાં મિત્રો ડીઝલ આપણે સસ્તું પડે એટલે રાતે કાલ ડીઝલ મિત્રો 10,000નું ડીઝલ લઈને આવ્યા હતા. તો વિચાર કર્યો માહીમાં જઈને ફૂલ કરાવું છું. માહીમાં ફૂલ કરાવું છું એટલે જઈને મિત્રો પાછી આવે છે. કેરલામાં મિત્રો થાય એકલો છો આપણે જો ફૂલ કરાવ્યું હોત તો હોનાવત અંકલ પહેલાં તો ફૂલ કરાવ્યું હોત તો મિત્રો કેરલામાં જઈને આપણે પાછું 10,000નું રેડાવવું પડે, બરાબર. એટલે 10,000નું કેરલામાં રેડાવવું એટલે માથાનો દુખાવો, 102 રૂપિયા લીટર મિત્રો. તો બહુ લોચા પડતા હતા એટલે મેં કીધું કોમ કરો ફોનમાં ઉપર વાત કરી લે પહેલાં પછી વાત. માહેન જઈને ડીઝલ પુરાવાનું છે, ફૂલ કરાવી દે એટલે કોમ થઈ જાય આપણું. ઠેઠ રિટર્ન આવીને તો મિત્રો ડીઝલ તો પડી રહે, પણ માહેન જઈને પુરાવશું એટલે પછી ચિંતા નહીં કહેવો ભાઈ, બધું કમ્પ્લીટ થઈ જાય. આમ તો મિત્રો કેરલામાં 102 રૂપિયા લીટર ડીઝલ હલવાઈ રહેવાનું થાય કેરલામાં. જ્યાં વખત મિત્રો ખબર નથી એટલે કેરલામાં જઈને હું તો ભાવ જોઈને મૂકી દઉં 102 રૂપિયા ડીઝલ પેટ્રોલ ના છે, પણ આ તો નાખી અને 48 લીટર ડીઝલ આવે ને, 48 લીટર આવ્યો એટલે કે 102 રૂપિયા ભાવ નાખી 48 જવાનું. કીધું ઓહો શું વાત છે, કીધું આવું લખ્યું પક્ષી દોરેલું હતું. તો ભાઈની કોમેન્ટ હતી કે બધું બતાવો છો, નારિયેળના ખેતી ને બેતી જોઈ લો. આ વખત મિત્રો આપણે જો પાઇનેપલ ભરા ફેર જવાનું થાય તો ફેર પાઇનેપલની ખેતી બતાવે અને બીજું બધું ઘણું વસ્તુઓ મિત્રો બતાવે છે. પેલું આપણે પર રબર બને, ખબર ટાયર બને, રબરનું ઝાડ મિત્રો, એ ટેપુ મિત્રો જે શીર ભરાતું એ બધું બતાવે મિત્રો. આ વખત તો નહોતું બતાવ્યું, પહેલી વખત નહોતું બતાવ્યું, સોરી. આ વખત મિત્રો બધું બતાવે. તો એ રબરના મિત્રો શું કરે ખબર, આ લોકો ફોડું ને એના સોલી નાખે, સોલી અને મિત્રો વાટકી લગાવી દે. વાટકી લગાવીને એમાં ધીમે મિત્રો પડતું રહે, તો ગુંદ જેવું થઈ જાય બધું. એટલે એ બધું બતાવે. પછી પેલું કહેવાય આવવાનું ઝાડ, તો લીચી પછી ઘણા બધા મિત્રો છે કે આપણી બાજુ ઓછું થાય છે, તો એ બધું મિત્રો બતાવે. તો હેડો ફિલહાલ તો અહીં લઈ જઈએ. અને અમુક ચોક મિત્રો ડાયવર્ઝન આવે જોઈએ, પણ રોડ મિત્રો સારો, કોઈ ચિંતા જેવું નહીં. તો છે ડેશબોર્ડ સાફ કરો, બધું મિત્રો સાફ કરવાનું છે. આખી ગાડી મિત્રો સાફ કરવાની છે, બરાબર. જો બધું મિત્રો સાફ કરવાનું છે, બરાબર. ગાડીને આખી ક્લીન કરવાની છે. પણ મિત્રો જાણે આપણે ટાઈમ હરખો મસ્ત કરીને મળે તો કોઈ મેળ આવે, અને ખાલી કરીને તો ટાઈમ મળી જ જાય. અને આ વખત મિત્રો આ દોડાવવાનું કારણ એ છે કે જઈ વખત મિત્રો આપણે ગાડી પહોંચાડી હતી, પણ આપણા વચ્ચે એક ગાડી હતી એટલા માટે લોચો પડી જતો. તો લગભગ પોજે પહોંચે તેમ બીજા દાડા મિત્રો રાતે ખાલી થઈ હતી. એટલે આ વખત મિત્રો ફોન આવી ગયો કે ખાલી કરવાની છે આજ રાતે, એટલે મિત્રો આ વખત દોડાવી પડે. આજ રાતે મિત્રો ખાલી થઈ જાય તો કોક આપણે સવારે ભરવાનું વાળો પડતો ફાવ ન કહું મિત્રો. 2 દાડા આપણે વધારે બગડી જાય, 2 દાડા વધારે બગડે એટલે કે ગાડીનું નુકસાન મિત્રો 1 દાડાનો આપણે 5,000 રૂપિયા ખર્ચો થતા. એટલે 2 દાડા ના બગડે એટલા માટે મિત્રો અત્યારે દોડાવીએ છીએ કે ફટાફટ મિત્રો પહોંચી જાય તો ખાલી થઈ જાય ગાડી આપણી. આ કોમ્બિનેશન કેવું લાગ્યું છે મિત્રો, આજફા અને બાજુમાં છે જીમ. જો એક બાજુમાં પેલું ડ્રાયફ્રૂટ ને બાજુમાં છે જીમ. તો કેવું બિઝનેસ વિચાર્યું છે, જીમની બાજુમાં ડ્રાયફ્રૂટનો જબ્બર ધંધો થાય ને મિત્રો. આ શું શૂટિંગ ચાલુ હો, જો શૂટિંગ ચાલુ હોય કાં ભગવાનનું કોઈક શૂટિંગ ચાલુ હોય ને. હું તો હેઠેથી જોઈને મૂકતું લાગે જ ભગવાન જેવા ભાઈ. આ તો જોઈને શૂટિંગ ચાલુ. મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી કે ખોરાક તમારો બહુ ઓછો હોય, તો ખોરાકની તો પપ્પા કે ઊંધી મોકલાવો 5 કિલો ના ખાઈ જઈએ કહેજો. મેં તો ખોરાક ઘણા છે, બહુ ખોરાક છે અમારો, પણ અમુક એવી સિચ્યુએશન આવી જાય છે એટલા માટે મિત્રો સેટિંગ થતું નહીં ખાવાનું. જો અત્યારે ચેલો ટાઈમ છે ખબર, 1:35 મિનિટ થઈ છે. જો બતાવું તો મને ના મનાતું હોય તો જો 1:37 થઈ, 1:30 વાગ્યો મિત્રો, તો હજુ ખાવા ખાધું નહીં. એટલે અમુક મિત્રો સિચ્યુએશન એવી આવી જાય છે, પણ જ્યાં મિત્રો ખાવાનો ટાઈમ મળે ત્યાં બધું હાટું વાળી દઈએ છીએ, બધું રમણ ભમણ કરી નાખીએ, હાટું વાળી દઈએ છીએ. આમ ત્યાં ખબર આપણે ભરીને નીકળ્યા ત્યાં ના હતા, 11 તારીખે ના હતા ને, 11 આજ 12 13 તારીખ થઈ, તો 2 દાડા થયા ના.
કાલ ખાલી કરી અને જો પછી તો કાણ આપણે પાછું જો ભરવાનું જવાનું સેટિંગ થાય એ નાવાનું સેટિંગ કરવું પડશે. બાકી હોય તો રસ્તામાં તો જો ભૂલી જ જવાનું કે આ રોડ ઉપર જો નાવાનું મળે તમને, કોઈ આપણી રાજસ્થાની હોટલ એ ના મળે. શું કહેવું મળે ખરી હોટલમાં પેલી બાજુ હોય ને બધી ચેન્નઈ રૂટ ઉપર બધી, આ બાજુ મિત્રો કોઈ હોટલો જ નહીં. બધી જમવું હોય ને તો બીજે ચોક જમવું પડે તમારે. આ બાજુની હોટલમાં ચાવલવાળી અને પેલા રોટલી ચીવી કહેવાય પેલું લોચો કરીને પહેલાં બરોબર 4-5 વખત વાળી અને પછી વાળીને કરો કે લચ્છા પરાઠા ચોખાની રોટલી એરી મિત્રો અહીં પરોઠા જેવી લચ્છા પરાઠા કહેવાય એના. તો એરી રોટલી મળે અને એ ના ખાવી હોય પછી છેલ્લે ચાવલ તો છે જ. ફિલહાલ મિત્રો ચિયા ગામમાં આવ્યા છીએ ખબર નહીં, એના વાંચી લ્યો ચિયા ગામમાં છીએ જોઈ લ્યો. આ ગામમાં છીએ. માહી નહીં, માહી તો બાયપાસ ડાયરેક્ટ. આ બસનું ઝેકડું ચમ આવડું મોટું હોય ઊંચું લોબું. બસો ચેવી આવે બસો કોઈ મિત્રો રાતે હેડે પેલા જંગલવાળા રોડ ઉપર ભમા ભમ. પેલી એકલી ગણેશ ટ્રાવેલ એટલે ગણેશ ટ્રાવેલ બધી બસો આવક ભરે જાસ્તે રાખજો. જવા દો આવકમાં ગણેશ અને જાવકમાં ગણેશ, બે ગણેશ ટ્રાવેલ. અને સાઈડો મારી હોય ભાઈ રાતે તો આપણને બીક લાગે કે હોમે જે આપણે ગાડી આવતી ધારો કે આ ગાડી આવે હ બરાબર, એની પાછળ બસ આવે હ. બસ વાળો મિત્રો વળકમાં ટર્ન મારે, વળકમાં જ ઓવરટેક મારે અને આપણે મિત્રો વળકમાં હો રાખવી પડે. હોમે મારે આવી રીતના ટેલર આવતું હોય તો મારા ગાડી ધીમી કરી દેવી પડે. અને જો પાછળ બસ આવતી હોય તો હોય 100% એનો ટર્ન મારી ઓવરટેક મારે સીધો હિસકાય આપણને. એ મિત્રો મારા ઓવરટેક હીરો ઓવરટેક મારતો હોય તો મારે ધીમી કરી દેવી પડે. મમરા ભરે આ બાજુ જવાની જગ્યા ના હોય તો આ બાજુ જવાની જગ્યા ના હોય, બે બાજુ મિત્રો ભીડાઈ રહીએ આપણે. આમ તો મિત્રો આ બાજુ જગ્યા હોય તો મિત્રો આ બાજુ આપણે ગાડી ઓમ કરીએ, આ બાજુ મિત્રો કટોકટ બધું એકદમ કટોકટ બધું હોય એટલે મિત્રો બહુ વાર રાખવી. બસો વાળા જબર ઓવરટેકો કરે રાત. એસી વાળી બસો જો કોઈ કાચ છે જ નહીં કોઈ ભાઈ, કુદરતી હવા. જો ટેન્કરો મિત્રો દૂધમાં તો હવે કાંઈ ખબર પડવા માંડી બધાને નહીં પણ પહેલાં પાવડરવાળી ચા પીવી પડતી, દૂધના પાવડરવાળી. અને હવે તો ડેરીમાંથી પાવડર આપવાનું આ બાજુ પહેલાં પાવડરના ઓર્ડર નીકળતા દૂધ પાવડરના, પણ હવે એ મિત્રો હાવ ઓછા થઈ ગયા. કારણ કે આ બાજુ બધાને ખબર પડી ગઈ કે દૂધથી બધું આ રીતના ઉત્પાદન થાય તો ડાયરેક્ટ દૂધવાળું કામકાજ કરે. પાવડર બધાને બંધ કરી દીધા. આ બાજુ બધી ઠીકઠાક ચા બનાવી, પહેલાં જેવી ચા નહીં હોતી ને બા એકમાં પાવડરની પડી ગઈ હોય ને એવું હોય. અત્યારે તો બધી મસ્ત ઠીકઠાક ચા બનાવે બધી. રોક્સ થાર રોક્સ દવા દે ને. બોર્ડ આવ્યું મિત્રો હવે વાંચી એવું શું છે કન્નૂર, કોઝીકોડી, પાલક્કડ અને એર્નાકુલમ. આ કોઈક 1000 રૂપિયા ફાઇન લખે તો બસ ઊભી રાખવાનો, બસ ઊભી રાખવાનો લગભગ ફાઇન લીધો હતો. હવે એનો ફાઇન મારો 1000 રૂપિયાનો ઊભો રહેતો સ્ટેન્ડ સિવાય. સ્ટેન્ડ હતું, સ્ટેન્ડ જેવું લાગતું નહીં. હા યાર રિક્ષા છે ટાઈપ બનાવીએ આપણા વળી આમ સીધી રાખવાનું, આમ આગળ આમ ઢાર પડ્યો ટાટપત્રી ગયો. અમદાવાદમાં વળી પેલો કે મોરના ભોડા જેવી રિક્ષા હોય ઓમ ઓમ ઊંચી. જાઓ વિડીયો ચાલુ રાખો બસ તે સેફટી આપણી રહે વિડીયોમાં. જાઓ ધીમે ધીમે આગળ કરો. જાઓ અમે ફસાઈ રહ્યું ગાડી ના એ ફસાઈ રહ્યો તો જવાનું નીકળી તો જો બંકો. જાઓ સોટા ચાલુ થઈ ગયા મિત્રો. જો સોટા નહીં વરસાદ ચાલુ થઈ ગયો. સોટા હું ભમાટ ચાલુ થયો. अब कुछ मजा आएगा. હા બધા બાઇકો બધા હંતાઈ જાય પછી હેડવાની મજા આવશે. આવા એક વસ્તુ યાદ રાખવાનું જાણે કાચમાં ખબર ભાઈ પેલું ભરાઈ જાય વાયર ત્યાં શું કરવાનું ખબર કોઈ નહીં કરવાનું, ખાલી 1 મિનિટ માટે એસી ચાલુ કરશો ને એટલે કમ્પ્લીટ કાચ થઈ જાય. તો ઘણા ભાઈઓની કોમેન્ટો હતી એટલે આ વખત જો ભરાવા દે ભાઈ ટ્રાય કરશું મિત્રો. અને મારા ખ્યાલ લીધું તો બનતો હતી કમ્પ્લીટ થઈ જાય. પપ્પાને જણાવી દીધું કે
એસી ચાલુ કરો એટલે કમ્પ્લીટ થઈ જાય. ચાલો 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 લેફ્ટા લેફ્ટા ચાલો 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 સિગ્નલ તો નહીં ના સિગ્નલ નહીં જાણે દો 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 હવે આખા સફરજનનું ભાવ ચાલો જીજે 24 મળી જઈએ જો જીજે 24 देखिए अमरपाली रोडवेज जी आई जो तीजी आई जीजे 24 बीजी तो થાય બધી પછી હા તમે ઈજી ભરીને તો જીજે 24 જોવા મળે અહીંયાને જીજે 24 જોવા મળે નવાને જીજે 24 જોવા મળે આપણે જીજે 24 અહીંયાને જીજે 24 ના બંકા બધે જોવા મળે આવડું મોટું પથરા ઉપાડવાનું પથરા ઉપાડવાનું હોય છે કેવડું મોટું આ કોલામાં ભરવાનું હોય છે સોનાના બરાબર છે ને બધા મિત્રો પૂરા થઈ ગયા માહે બાકી છે હવે 20 કિલોમીટર જેવું અને જો જોઈ લો બધી ખેતી નારિયેળ હોપારી ફેરથી મજબૂત હાઈવે ચાલુ થઈ ગયો છે અને સ્પીડ પકડી લીધી છે પાછી 60 65 70 ફટાફટ પહોંચવાનું છે માહે ડીઝલ પુરાય અને રવાના થઈ જવાનું છે કોચિંગ માટે આ બ્રિજ આવ્યો એથી હવે ચાલુ થઈ જાય છે માહે અને આગળથી મિત્રો લગભગ જો એ 1.5 કિલોમીટરમાં હમે પંપ દેખાય જીઓનો બે મિત્રો જીઓના પંપ વાળાને છે આમ બિઝનેસ આઈડિયા વિચાર્યો આ બાજુ જીઓનો પંપ અને હોમે જીઓનો પંપ એટલે ખબર છે કે માહેમાં તો બધા ડીઝલ પુરાવાના જ છે અને હોમે ગાડીવાળા પુરાઈએ કે આ બાજુ પુરાઈએ કે જો એક પેલું મિત્રો જોયું તો આજફાનનું જે ડ્રાયફ્રૂટ ને બાજુમાં જીમ શું વાત છે બિઝનેસ આઈડિયા વિચારો તો કોઈક એવો વિચારો કે આમ 100% ચાલવો જ જો સાઇન બોર્ડ આટલા સુધી મારેલું છે જો પંપે પંપ ચાલુ થઈ ગયા 11-12 રૂપિયા અને આ બાજુ મિત્રો જો બધાને અંદર બોલાવવા માટે 12 માણસો મૂકેલા છે જે જીઓનો અવાજ છે જીઓ તાણ આપણો જો ડીઝલનો જીઓ ડિજિટલ સિમ કાર્ડ વાપરો જીઓનું ડીઝલ પંપ જીઓનું વસ્તુ ખરીદવો તો જીઓ માર્ટમાં જો બધું જીઓનું જીવ જ થઈ ગયું બધું જીવ જ કરો બધા જવા દો 91 રૂપિયા ડીઝલનો ભાવ જો 91.12 પૈસા મિત્રો 16,650 નું ડીઝલ આવ્યું 16,000 નું ડીઝલ આવ્યું કમ્પ્લીટ બરોબર તો ફટાફટ સેલ મારીએ અને નીકળીએ વિડીયો મિત્રો ઉતાર્યા જેવું નહોતો કારણ કે ખાલી મીટરનો બધો ઉતાર્યો કે લેડીઝને બધા હતા એટલે મિત્રો આપણે સમજવું પડે એટલે મને કીધું કશો હતો અને બંધો ગાડીઓને મિત્રો 1 મિનિટ ગાડીઓ બંધ રહેતી નહીં હોય કારણ ચાલો ડીઝલ પુરાવા માટે ફૂલ થઈ ગયો ટોકો અંદર નીકળી જાય મિત્રો ચડવાનું બહુ હેવી હતું ને એમાં બહુ ખતરનાક ચડવાનું હતું એક બાજુ ઢાળ ને એક બાજુ મિત્રો ગાડી આવે અને જે મિત્રો મેં ઢાળમાં લીધી ને એવો ચીડે વળી પેલો આવીને ઊભો થઈ ગયો અરે આ કીધું પાછી લે કે દેખાતું ને ગાડી ઢાળમાં ઊભી છે મોટો મગજ શું હેંગ કરવા કીધું ચલો હવે ખાલી રનિંગ કરવાનું છે ભૂખ તો લાગી મિત્રો પણ થોડું સહન કરી લેવું પડશે હેડો એમ થઈ ગયું છે મિત્રો 3.5 અને કિલોમીટર બાકી છે મિત્રો 250 તો અમુક મિત્રો આવો રસ્તો આવે એટલે થોડો ટાઈમ લેટ થતો જાય પણ
આગળ મિત્રો સારો રસ્તો આવશે એક મિત્રો કવર કરી દેવું બધું તો ગેસ કા બોતલ જી કંપનીના ભારત ગેસ મિત્રો ટ્રાફિક પડે છે ઠેર ગામના છેડે મેપમાં 2.5 કિલોમીટર સુધી ટ્રાફિક બતાવવા ડાયવર્જન્સ હતો સુધી હા હા કઈ ના હેડીએ છીએ જોઈએ ચેલું લાગ્યું લોબો ટ્રાફિક હેડો મિત્રો આટલું ખાલી એક કટકો નેન ચકડું રોડ બનાવે એમાં મિત્રો જેટલું ટ્રાફિક કર્યું હો એક ખાલી ખાડા પૂરવાનું કામ ચાલુ એમાં આ કોમ રાતે કરવાની જગ્યાએ દાડે ચાલુ હોય અને ભૂક્કા બોલી નાખેલું ટ્રાફિક પડ્યું હોય 3 વાગે બેઠા 3:20 થઈ ગઈ 4:20 થઈ ગઈ મિત્રો ત્યાં કરતા આવો સીન શોટ હોય બધા બચારા હા હું મેલા પથરો ઉપાડા તો બાપડો હાથ કરે તો કોઈ ઊભું નહીં રહ્યા તો અમે ઊભા રહી ગયા બસ લો બાપડો રિક્વેસ્ટ ઊભા રહો આગળ જવા મિત્રો કોચિંગ બાકી રાખ્યું છે 100 કિલોમીટર અને ધંધો જાય છે 70 તો 100 કિલોમીટર બાકી રાખ્યું છે અને ટાઈમ થયો છે મિત્રો 7:30 થઈ ગયા બરોબર અને 100 કિલોમીટરનું ડિસ્ટન્સ જ બાકી આપણે તો સેટિંગ એક મસ્ત થયું મિત્રો પણ મને વિશ્વાસ ના આવ્યો એટલે ભાઈ મેં સેટ ના કર્યું વિશ્વાસ જેવો ના આવ્યો કે ગાડી મિત્રો આપણે 11 વાગે અનલોડિંગ ઉપર લાગે અને હવાન મિત્રો 4 વાગી જાય અનલોડિંગ કરતાં અને જો આપણો પાઇનેપલ મિત્રો ભરવાનો ઓર્ડર અત્યારે હતો હાલ જ ફોન કર્યો મેં ટ્રાન્સફરમાં અને પાઇનેપલનો ઓર્ડર હતો મિત્રો તો અત્યારે મેં ના પાડી હતી તો ના પાડવાનું મિત્રો એવું કારણ કે 6 વાગે મિત્રો પાઇનેપલ ભરવા ટચ કરવી પડે ગાડી અને કોચીથી મિત્રો 100 કિલોમીટર રહ્યું અને 100 કિલોમીટર એમાં મિત્રો રસ્તો આ પેલો એવો થોડો સિંગલ પટ્ટી જેવો મિત્રો 6 વાગતા આપણે પહોંચી ના શકીએ ખાલી કરતાં 4 વાગે ને 5 વાગે લોચો મિત્રો એમાં પડતો હતો મેં મિત્રો ના પાડી મેં કીધું એક ફોન કરો પરમ દિવસનું રાખો એક દિવસ આરામ આલો અને તમે મિત્રો 3 દાડાથી તો અમે રોટલા ખાધે છે ઘરના બરોબર નહીં આપા 3 દાડે મિત્રો ઘરના રોટલા ખાધે છે તો કાલ મિત્રો સરખી રીતના સબ્જી બનાવશું ખાવું ડેકર મારી દેવું અને પછી મિત્રો ગાડી ભરશું આપણે તો જોઈએ મિત્રો પાઇનેપલનો ઓર્ડર આપણા હાથમાંથી જતો રહે તો પાછો આવે છે એ હવે ભગવાન ઉપર છોડી મેળીએ તો આવે તો લઈ લેવું નકર જવા દેવું બીજું તો શું કરીએ કારણ કે મિત્રો 6 વાગે કંઈ ગાડી ટચ કરવી પડે આપણે 6 વાગે ગાડી ટચ ના થાય તો પાલટી પોખા કરે ખેતર આપણે બધા ભરવાનું અલગ અલગ જગ્યાએ જવું ખેતર બાજુથી એટલે મિત્રો લોચા પડી જાય ડાયરેક્ટ મિત્રો ખેતરમાંથી કટિંગ કરીને પછી ભરવાના હોય એટલે હેડે મિત્રો ફિલહાલ તો જોઈએ તેમનું સેટિંગ થાય છે અત્યારે તો મિત્રો હેલે જઈએ છીએ આ બ્લોગમાં થોડી ઓછી મજા એવું લાગશે તમને પણ ચલવી લેજો કારણ કે મિત્રો હાલ થોડું હળા છે એટલા માટે મિત્રો પહેલથી જ કહી દીધું કે થોડું ઓછી મજા આવે તો ચલવી લેજો મિત્રો તાણા જો ઠેઠ પહોંચવા થયા છીએ અને બાકી છે 20 કિલોમીટર ટાઈમ થયો છે 10 વાગી ગયા અને 1 કલાકનો હજુ ટાઈમ છે આપણા જોડે તો કમ્પ્લીટ મિત્રો ટાઈમ ટુ ટાઈમ આવ્યા અને 70 હેડેલું આપણે મધરે આવી ગયું મિત્રો બરાબર ના હેડે આવત તો મિત્રો આપણને બધા ખોટું પડવાનું છે અને સવાલ હતો મિત્રો ઇજ્જતનો સવાલ હતો કીધું રોણી વાટતી નહીં કમ્પ્લીટ મિત્રો ટાઈમ ટુ ટાઈમ અહીંયા ખાલી આજે 20 કિલોમીટર બાકી છે ખાલી જો ડાયવર્જન છે એકલો એટલે મેન હાઈવે બને છે હજુ ચાલુ જ નહીં થયું એટલે ડાયવર્જન જ છે એકલા અંદર સિટીના રસ્તામાં થઈને અંદર જાય છે તો હેડર ફટાફટ પકવાન કરીએ થોડા આગળ આવીને જો હોટલ મળી ગઈ છે તો કીધું સાપડીલા કરી લઈએ પા તો સાપડીયા કરી લઈએ હેડો જો હાલ તો ચણા મસાલા મંગાયા અને આ રીતના જો રોટલી મિત્રો ફટાફટ ખાઈ લઈએ હજુ બીજી સબ્જી આવે પનીરની
તો સાપડીલા કરી અને આવી જાય છે પાછા ગાડીમાં. જો શેલમાં દઈએ ફટાફટ, ચડો ફટાફટ નીકળીએ સાપડીલા. તો ખાઈને આવો કંઈક મજા આવી છે. હવે મૂડ આવ્યું મિત્રો, ખાધા વગર મૂડ જ નહોતું લગી રે. અરે જૈન ચકડી બટકી હેડો મિત્રો ફટાફટ પહોંચી જઈએ. કિલોમીટર ઝાઝા બાકી નહીં, 11 કિલોમીટર જેવું હોય. મિત્રો ખાલી કરવા માટે તો આવીએ છીએ, પણ વરસાદ ચાલુ ધમધોકાર અને એક બાજુ અનલોડિંગ થવાનું ચાલુ. જો તાટપત્રી ઉઘેર નાખીએ અને મારા મિત્રો ઉપર બેસવું પડશે, પલળવું પડશે, કારણ કે વરસાદ ચાલુ એટલે મિત્રો તાટપત્રી થોડી આગી કરવી પડશે. મારે પલળવા દેવાનું નહીં એટલે જો ખેંચવાનું બધું ચાલુ જ છે. બરાબર, તો મિત્રો ગાડી ખાલી કરી અને પછી મળીએ મિત્રો શાંતિથી. અત્યારે બધું લોચાવાળું છે તો મોબાઈલ પલળશે. મોબાઈલ તો પલળી જ ગયો છે, હવે અંદર મેળવો પછી કેબિનમાં. તો હેડો તરફ મોબાઈલ મેળતા આવીએ અને ગાડી મિત્રો આ છેલ્લી થપ્પી છે, ફટાફટ ખાલી કરી અને નીકળવા કરીએ હોયથી. તો ગાડી ખાલી થઈ ગઈ કમ્પ્લીટ અને પલળી આવી છે બરોબરના. તો સિંગલ આવી ગઈ. આ રીતે જોઈ લો યારના કુલ્લમ કોચીન. પેલી વખતના જેમ મિત્રો ગાડી આપણા રેલવે સ્ટેશન જ ખાલી થઈ. આ બ્લોગમાં મિત્રો કશું બતાવે એક તો નહીં વધારે, પણ બધું હળા હતું મિત્રો. એટલે શું કરીએ કહો, ફાઇનલી મિત્રો ખાલી થાય એટલે થોડું હવે મગજ ફ્રી થયું. બરાબર, ખાલી ના થયું હોત તો આટલી ઘર માથાકૂટ થઈ ગયું બધું. તો લુગડા પલાળી રહ્યા છીએ, બે જણા પલાળી રહ્યા છીએ લુગડા. તો જઈએ હવે મિત્રો આપણી જગ્યા ઉપર, અને જગ્યા ઉપર જઈ અને પછી મિત્રો આરામ કરીએ જઈએ. મિત્રો ત્યાં જે વખત આપણે જો હતા, જો ભોળા બાબાના મંદિરના હોમે જ ઊભા હતા અને ફેરથી મિત્રો આપણે ગણાવીએ છીએ, કારણ કે આ જગ્યા મિત્રો સારી છે અને કોઈ માથાકૂટ જેવી નહીં. બધી ગાડીઓ હોય જ ઊભી રહી બરાબર અને કમ્ફર્ટેબલ છે. જો બાથરૂમ પણ જવું હોય તો મિત્રો આગળ પંપ છે ઇન્ડિયન ઓઇલનો, ખાલી 200 મીટર હેડીને જવું પડે, પણ એ કમ્પ્લીટ એ મળી જાય. નાવું ધોવું હોય તો મિત્રો પંપે જતા રહીએ. ચા પાણી નાસ્તો કરવો હોય તો હોમે મિત્રો શાકભાજી હોમે મળી જાય. બધું મિત્રો ઓકે છે. એટલા થોડું 4-5 કિલોમીટર મિત્રો ચડતા કિલોમીટર ચડાવવા પડે, પણ સુવિધા બધી મળી રહે. બરાબર, તો ટાઈમ થવામાં જો મિત્રો 6 વાગી ગયા. કહો 5:45 મિનિટ થઈ કમ્પ્લીટ, 6 વાગી ગયા. તો વિચાર કરો મિત્રો, 5:45 થઈ અત્યારે અને ચોકણ આપણે જો ભરવાનો ઓર્ડર લઈ લીધો હોય ચોકણ પાઇનેપલ, તો મિત્રો 6 વાગે ગાડી મિત્રો હાજર જોવા આપણી તાત્કાલિકમાં. બરાબર, તો અત્યારે મિત્રો ગાડી જો 6 વાગે ભરવા દો, 15 મિનિટની વાર 6 મિનિટમાં 6 વાગવામાં, અને 6 વાગે મિત્રો ગાડી હાજર જોવો. તો હવેથી મિત્રો કિલોમીટર લગભગ 70 કિલોમીટર જેવું હોય. તો પોકી ના વળો એટલે મને ખબર પડી જતી, મેં કીધું ખાલી થવામાં આટલો ટાઈમ તો થઈ જ થા, કારણ કે મિત્રો ઉતારે એટલે ખોખા ઉપર નંબર ને બધું લખેલું હોય એટલે બધું જોઈને ઉતારે એમાં ટાઈમ થઈ જાય. અને ચાલુ વરસાદ એક તાટપત્રી નાશામાં હું મરી ગયો, કારણ કે મિત્રો તાટપત્રી આકા પાછી કરવી પડે. એમાં હું પલટી ગયો તો મસ્ત એના પંખો ચાલુ કરીને શર્ટ કાઢીને મસ્ત બેસી ગયો તો એ શર્ટ મિત્રો સુકાઈ ગયું કમ્પ્લીટ. સવારે નાવું છે, ગાડી ધોવી છે, કચરો કાઢવો છે, બધું વળે કરવું છે, શાક સબ્જી બનાવી છે, રોટલી ખાવી છે, બધું મિત્રો સવારે કામકાજ થઈ જાય. તિરપાલ મિત્રો વાળવી છે અને મેળ આવે તો ડેકર તો મારું જ છે. તિરપાલ મિત્રો ફૂલ મારી દેવી છે, કારણ કે ભરવાનો ઓર્ડર લગભગથી તો એ જ થાય આપણા. તો તિરપાલ મિત્રો બધું રેડી કરી દેવું તો મિત્રો ચિંતા નહીં પછી. તો હેડો મિત્રો આજનો વિડીયો આટલો સુધી. તો ફેરથી મિત્રો કહું છું, 2 વખત કીધું પણ ત્રીજી વખત કહું છું
તો આ વિડીયોમાં થોડી મજા ઓછી આવી, પણ આ કાલના વિડીયોમાં મિત્રો ફૂલ તમારે બધું એક્સપ્લોર બતાવે. આપણે કાલ તો આખી ગાડી સર્વિસ કરવાની છે. ગાડી મિત્રો આગળથી બધું કમ્પ્લીટ સાફ કરવાનું હોય પ્રોફેશનલ તરીકે છે. બધું કમ્પ્લીટ જો આ એસી વેન્ટમાં મિત્રો જોજો માટી, આ બધું મિત્રો થોડું બધું સાફ કરવાનું હોય, બધું નેનું અને કામકાજ બધું કાલ કરવાનું હોય. ખાવાનું હોય, શાક બનાવવાનું, રોટલા બનાવવાના હોય. તો કાલના બ્લોગમાં મિત્રો બધું જોવા મળશે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો હળદર મળીએ કાલના બ્લોગમાં મિત્રો. જય માતાજી.